સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદી જમાવટ અત્યારે જોવા મળી રહી છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આ ઉપરાંત ડભોલી, કતારગામ, પાંડેસરા, ઉધના અને વરાછામાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અહીંના ઓલપાડ, અમરોલી અને દિલ્હી ગેટમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયું હતું। ભારે પવન સાથે વિવિધ વિસ્તારોની અંદર અહીં વરસાદ ખાબક્યો હતો। સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ હવે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ જુઓ, અહીં ખેતરો જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા હોય તેવી તસવીરો સામે આવી રહી છે। ધોધમાર વરસાદથી ખેતરોનો ઊભો પાક પણ ધોવાઈ ગયો। શાકભાજીના પાકને પણ ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો હવે મુશ્કેલીમાં છે। વહેલી સવારથી સુરત શહેર અને સુરતના આજુબાજુના જે જિલ્લાઓ છે, ઓલપાડ છે, કીમ છે, માંડવી છે, બારડોલી છે, 84 છે, આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે ખેતરો છે તે ખેતરોની અંદર જે પાણી ભરાયાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે રોડની બંને બાજુ બંને ખેતરોની અંદર જે પાણી જે છે તે ભરાયા છે, કારણ કે વહેલી સવારથી સતત જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ઓલપાડ જિલ્લાના તમામ જે ગામોની અંદર વહેલી સવારથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે સીધા દ્રશ્યો જે રીતે આપણે બતાવી રહ્યા છે કે ખેતરો છે તે પાણીની અંદર જે ગરકાવ થયા હોય તે રીતના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। જાણે ખેતરો નહીં પણ જે જાણે તળાવ જે રીતના હોય, તળાવ ભરાયા હોય તે રીતની સ્થિતિ છે તે સર્જાઈ છે, કારણ કે સામે ઊભો પાક છે અને ત્યારે કેટલાક ખેડૂતોએ જે ખુશીની લહેર છે અને કેટલાક ખેડૂતોને જે ઊભા પાકને જે વરસાદ જે વરસી રહ્યો છે ને તેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન ભોગવવાનો વારો પણ કદાચ આવી શકે છે। અત્યારે જે રીતે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ઓલપાડના આજુબાજુના જે ગામો છે તે ગામોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે તમામ જે ખેતરો છે તે પાણીની અંદર ગરકાવ થયા છે। જાણે ઘૂંટણ સુધીના પાણી છે તે તમામ જે ખેતરોની અંદર ભરાયા છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે જે ઊભો પાક છે તેની અંદર જે ભારે નુકસાન થવાની ભીતિ છે। હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે આવનારા સમયની અંદર પણ હજુ જે વરસાદ છે તે સારો વરસી શકે છે। અત્યારે જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જે રીતે ધોધમાર જે વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। ભારે પવન સાથે જે સતત જે વરસાદ છે સુરત શહેર અને આજુબાજુના જિલ્લાઓની અંદર, ગામડાઓની અંદર સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે। અત્યારે જે રીતે ખેતરો છે ખેતરોની અંદર ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાયા છે। મહત્વની વસ્તુ એ છે લોકોએ આ જે ખુશીની એક લહેર છે તે ખેડૂતોની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।